આઈ વુલ કન્સિડર માય સેલ્ફ લકી પર્સન કે મને અહીંયા આવવા મળ્યું. અને પર્ટિક્યુલરલી ઓસ્ટ્રેલિયાના અંદર પહેલાં હું એમ બી હતો કે મારે જર્મની જવું છે, પણ મારા લેંગ્વેજમાં મારું થોડું વધારે થતું, મારો ટાઈમ બી નહોતો. પણ ઓસ્ટ્રેલિયામાં આવીને એવું થાય છે કે બહુ જ ફોર્ચ્યુનેટ, બહુ જ સારી કન્ટ્રી છે, એન્ડ આઈ 100% રિકમેન્ડ. તો મિત્રો જોડાયેલા રહો. આજે હવે સ્ટીફન પોર્ટ જઈએ છીએ. અત્યારે સવારે ખૂબ જ ટ્રાફિક છે અને ટ્રાફિકના અંદર આપણે ત્યાં પહોંચવાનું છે. આઈ થિંક 2.5 અવરનો ટ્રાવેલ ટાઈમ છે અને 200 કિલોમીટર આજુબાજુ હશે આપણું ડેસ્ટિનેશન. મિત્રો તમે સામે જોઈ શકો છો, એ સામે ઓફ રોડ વ્હીકલનું સ્ટેન્ડ છે અને એ ઓફ રોડ વ્હીકલમાં તમને રણના વચ્ચે લઈ જાય છે અને સેન્ડ ડ્યુન્સ ઉપરથી ત્યાં સ્લાઇડિંગ પણ કરાવે છે, સ્કી પણ કરાવે છે. ખૂબ જ જબરજસ્ત એ એડવેન્ચર છે અને તમે આવો તો એ એડવેન્ચરની ચોક્કસ લાભ લેવા વિનંતી. આ જગ્યાએ હોરર ફિલ્મનું પણ શૂટિંગ કરી શકાય અને ખરેખર કુદરતની એક અદ્ભુત કારીગરી કહી શકાય કે પાણી અને હવાના જોરથી આ ખડકોના અંદર ધોવાણ થવાથી એટલી મસ્ત એડવેન્ચર ગુફાઓ આ તમને જોવા મળી રહી છે. મિત્રો આજે સિડનીનો પહેલો દિવસ અને આજે સ્ટીફન પોર્ટ જવા નીકળ્યા છે. મારી સાથે એક જબરજસ્ત આઇકોનિક પર્સન રજીન છે. રજીન ખરેખર એક ઇન્સ્પાયરિંગ એની લાઈફ સ્ટોરી છે કે નાનો હતો અને 12થના અંદર જ્યારે છોકરાઓની 18 વર્ષની એજ હોય છે એ વખતે રજીને ડિસાઈડ કર્યું કે મારે એબ્રોડ જ મૂવ થવું છે અને મહેનત કરી. એ વખતે આઇલેટ્સના બેન્ડ લાવ્યો અને એના જાતે જ એ ઓસ્ટ્રેલિયા સેટલ થયો. અહીંયા આવીને એણે નર્સિંગનું સ્ટડી કર્યું અને અત્યારે સિડનીની સૌથી બિઝીએસ્ટ હોસ્પિટલના અંદર જોબ કરે છે. જોબ તો ઠીક છે, એ તો સર્વાઈવલ માટે કરવી જ પડે, પણ એના શરૂથી સ્પોર્ટ્સ માટે ખૂબ ક્રેઝ હતો. સાચી વાત ને રજીન? હા. અને એમાં અહીંયા ઓસ્ટ્રેલિયાના અંદર એને પ્રોપર ગ્રાઉન્ડ મળી ગયું સ્પોર્ટ્સ હોબીને ફૂલફિલ કરવા માટે અને એ ફૂટબોલના અંદર અત્યારે છે. રજીન, તું તારી એ સ્ટ્રગલમાં ફૂટબોલ જોઈન કર્યું અને અત્યારે શું કરી રહ્યો છે એ થોડી માહિતી આપ ને. એટલે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે ઓસ્ટ્રેલિયાના અંદર આવ્યો ને તો બહુ જ હાર્ડ હતું, કેમ કે મારું ઇંગ્લિશ બી બહુ મિનિમમ હતું અને મારી સ્કિલ્સ બી ફૂટબોલ સ્કિલ્સ પર્ટિક્યુલરલી ફૂટબોલ સ્કિલ્સ બહુ વધારે સારી નથી. તો પહેલાં બહુ જ સ્ટ્રગલ ફેસ થયો, કેમ કે અહીંયા થોડું રેસિઝમ બી વધારે હતું. પણ ફોર્ચ્યુનેટલી કે મને એવા સારા કોચિસ મળી ગયા કે જેમને મને પુશ કર્યું ફૂટબોલના અંદર અને હું મારા બહુ ડિફિકલ્ટ બી કરતી બી આવી. હમણાં હું પ્રીમિયર લીગના અંદર રમું છું ઓસ્ટ્રેલિયા, જે સેકન્ડ હાઈએસ્ટ લીગ છે એના અંદર. વન્ડર્સ કરીને ફૂટબોલ ક્લબ છે એના અંદર. તો એ ત્યાં જવા માટે બહુ જ હાર્ડ હતું પહેલાં તો, પણ પછી કહેવાય કે થોડી મારી સ્કિલ્સ ડેવલપ થઈ, સારા કોચિસ મળ્યા, એના અંદર મને એ લોકોએ બહુ જ હેલ્પ કર્યું અને પછી ટ્રાયઆઉટ્સ કરીને ઇન્જરીઝ બી એવું થઈ, બેસવું બી પડ્યું મારે 6 months વિધાઉટ પ્લેઇંગ, પણ પછી એમ કરીને મને આગળ મળી ગઈ. તો અત્યારે જે ફૂટબોલ ક્લબ જોઈન કરી છે તો એમાં કયા પ્લેયર તરીકે વર્ક કરે છે? હું એઝ અ સ્ટ્રાઇકર, એઝ અ ફ્રન્ટ ઓફ ધ ટીમ જે ગોલ સ્કોર કરે ને એઝ અ સ્ટ્રાઇકર, હા એ પ્લે કરું. હું જ્યારે ફર્સ્ટ સ્ટાર્ટ કર્યું ને ત્યારે મેં ડિફેન્સથી સ્ટાર્ટ કર્યું હતું, જે લાસ્ટ લાઇન ઓફ ડિફેન્સ હોય ને ફૂટબોલ ટીમની ત્યાંથી. પછી મેં ગોલકીપર બી રમ્યો હું એકાદ વર્ષ, કેમ કે મને કોઈ ઓપોર્ચ્યુનિટી નહોતું આપતું એઝ અ સ્ટ્રાઇકર. તો મેં કીધું મને કઈ રીતમાં મળશે હું લઈ લઈશ. અને પછી મેં સ્લોલી બિલ્ડ કરી, ક્લબ ચેન્જ કરી, ત્યારે એ લોકોએ મારું ટેલેન્ટ જોઈને પછી એ લોકોએ મને એઝ અ સ્ટ્રાઇકરની પોઝિશન આપી. ખૂબ સરસ. અને આજનો આખો દિવસ આપણે રજીન જોડે સ્પેન્ડ કરવાનો છે અને ખરેખર ઇન્ડિયાના ઘણા બધા એવા સ્ટુડન્ટ છે કે જેમને ફ્યુચરના અંદર પોતાની જાતે ડેવલપ કરવું છે, અચીવ કરવું છે, એમનો ગોલ છે. એમના માટે ઓસ્ટ્રેલિયા ખરેખર ખૂબ બેસ્ટ ગ્રાઉન્ડ છે અને 12th પછી જો તમે આઇલેટ્સ ક્રેક કરી શકો અને મહેનત કરીને અહીંયા સ્ટડી કરી શકો
અને સ્ટડીની સાથે સાથે તમે અર્નિંગ પણ કરી શકો. રજીન, તારે જ્યારે પણ તારે અહીંયા આવવાનું થયું તો ફાઇનાન્શિયલ સપોર્ટ તો હતો નહીં. તો એ વખતે સ્ટડી કરતો કરતો તે તારું ફાઇનાન્શિયલ કઈ રીતે અરેન્જ કર્યું? હા, તો એ વખતે તો મને પપ્પાએ પહેલા થોડું હેલ્પ કરીને અહીંયા મોકલી દીધો, પણ અહીંયા પછી આવીને હું વેરહાઉસમાં કામ કરતો હતો. એ વખતે બી વર્ક રિસ્ટ્રિક્શન હતું એઝ અ સ્ટુડન્ટ, તો અમે ખાલી 20 hours પર વીક જ કામ કરી શકતા હતા, તો 40 hours પર 2 week. તો કોઈ વાર ત્યાં કામ કરવું પડતું હતું, અને એ વખતે બી હું ફોર્ચ્યુનેટ ઇનફ હતો કે હું મારા રિલેટિવ્સ જોડે રહેતો હતો, તો એ થોડું ખર્ચો ઓછો થઈ ગયો હતો એની કારણે, પણ હું બધું સેવિંગમાં જ મૂકતો હતો, અને બધું સેવિંગ સીધું જતું હતું ટુવર્ડ્સ માય ફીસ. તો મેં એટલા માટે એક બી ફીસ નથી મંગાવી મારા પેરેન્ટ્સ જોડે. એ ખરેખર એટલી 18 વર્ષની એજમાં ખૂબ જોરદાર એચિવમેન્ટ કહેવાય. અત્યારે ઇન્ડિયાના અંદર 18 વર્ષના છોકરાઓ એટલા મેન્ટલી ડિપ્રેસ અને ટેન્શન વગર રહે છે, અને એ લોકો એમની લાઈફમાં ઘણું બધું કરવું છે, પણ એમને ઓપોર્ચ્યુનિટી નથી મળતી, સપોર્ટ નથી મળતો. તો તું એવા છોકરાઓ માટે શું કહેવા માંગીશ? હું એમ કહીશ કે ઓબ્વિયસલી તમે ઇન્ડિયાથી બહાર જાઓ તો તમને ઓપોર્ચ્યુનિટી મળે, પણ એવું બી નથી. કોઈ લોકોને ત્યાં એમનું ટેલેન્ટ એટલું હોય છે કે એ લોકો ત્યાં બી અચીવ કરી શકે છે ઇન્ડિયાના અંદર. તો મારું તો એ જ કહેવું છે કે તમે જે ઇન્ટરેસ્ટની ફિલ્ડ હોય ને એ જ કરો અને એમાં જ કામ કરો. એવું નહીં કે તમને આ કરવું છે, એમાં પૈસા મળે છે એટલે આ કરવું છે, એવું નહીં. તમને જે ઇન્ટરેસ્ટ કરો હોય ને એ બી કરો, તમે ઇન્ડિયામાં બી આગળ વધશો. એવું જરૂર નથી કે તમે બહાર આવવું પડે. તમે બહાર આવો તો નો ડાઉટ કે ઇટ્સ અ પ્લસ પોઈન્ટ, પણ તમે ઇન્ડિયામાં છો, તમે મહેનત કરો તમારી પર્ટિક્યુલર ફિલ્ડના, સ્પોર્ટ્સ, એન્જિનિયરિંગ, ડોક્ટર, વોટ એવર, તો એમાં બી તમે આગળ વધશો, નો ડાઉટ. ઓકે. ઇન્ડિયાના કમ્પેરના અંદર તો ખાસા 7-1 વર્ષથી ઓસ્ટ્રેલિયા છે, અને આઈ થિંક હવે ફ્યુચર તારી કેરિયર પણ ઓસ્ટ્રેલિયા જ ડિસાઈડ કરેલ છે. તો એ માટે તને કેવું ફીલ થઈ રહ્યું છે? બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે એકચ્યુઅલી. હું આઈ વુડ કન્સિડર માય સેલ્ફ લકી પર્સન કે મને અહીંયા આવવા મળ્યું, અને પર્ટિક્યુલરલી ઓસ્ટ્રેલિયાના અંદર. પહેલાં હું એમ બી હતો કે મારે જર્મની જવું છે, પણ મારા લેંગ્વેજમાં મારું થોડું વધારે થતું, મારા જોડે ટાઈમ બી નહોતો. પણ ઓસ્ટ્રેલિયામાં આવીને એવું થાય છે કે બહુ જ ફોર્ચ્યુનેટ, બહુ જ સારી કન્ટ્રી છે, એન્ડ આઈ 100% રિકમેન્ડ. તો મિત્રો જોડાયેલા રહો. આજે હવે સ્ટીફન પોર્ટ જઈએ છીએ. અત્યારે સવારે ખૂબ જ ટ્રાફિક છે, અને ટ્રાફિકના અંદર આપણે ત્યાં પહોંચવાનું છે. આઈ થિંક 2.5 hourનો ટ્રાવેલ ટાઈમ છે, અને 200 કિલોમીટર આજુબાજુ હશે. મિત્રો, અત્યારે રજીન જોડે વાત કરી. એ કાણોદરનો છે અને ખૂબ જ ઉત્સાહી છોકરો છે, અને ખરેખર એને નાની એજમાં ખૂબ જ જવાબદારીથી ઘણું બધું એચીવ કર્યું છે. હવે પોસ્ટ સ્ટીફન જવા નીકળી ગયા છીએ, રસ્તામાં છીએ. ખૂબ જ મસ્ત આજુબાજુનો નજારો જોવા મળે છે, અને પોસ્ટ સ્ટીફનની ખાસિયત તમને કહું કે એક બાજુ દરિયો છે, બીચ છે, બાજુમાં જબરજસ્ત રણ છે, અને રણ પતે એટલે તરત જ જંગલ છે. આ ત્રણેય વસ્તુનો સંગમ આ જગ્યાએ જોવા મળે છે. તો તમને પોસ્ટ સ્ટીફન વિશે થોડી માહિતી આપી દઉં. પોસ્ટ સ્ટીફન્સ એક ખુલ્લું અને દરિયાની ભરતીવાળું સ્થળ છે. એ ન્યૂ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયાના હન્ટર અને મિડ નોર્થ કોસ્ટ વિસ્તારોમાં સ્થિત આશરે 134 કિલોમીટરનું વિશાળ કુદરતી બંદર છે. પોર્ટ સ્ટીફન ગ્રેટ લેક્સ મરીન પાર્કની અંદર આવેલું છે, અને તે સિડનીના ઉત્તર પૂર્વમાં લગભગ 160 કિલોમીટર દૂર આવેલું છે. બંદર સંપૂર્ણપણે પોર્ટ સ્ટીફન્સના સ્થાનિક સરકારી વિસ્તારમાં આવેલું છે. જો કે તેનો ઉત્તરીય કિનારો પોર્ટ સ્ટીફન્સ અને મિડ કોસ્ટ સ્થાનિક સરકારી વિસ્તારોની વચ્ચેની સરહદ બનાવે છે. 2006ની વસ્તી ગણતરી મુજબ 26,000થી વધુ લોકો તેના 113 કિલોમીટર લાંબા કિનારાના 3 કિલોમીટરની અંદર રહેતા હતા, અને 32,000થી વધુ લોકો 10 કિલોમીટરની અંદર રહેતા હતા. વોરીમી એ વિસ્તારના પરંપરાગત માલિકો છે, જેને હવે પોર્ટ સ્ટીફન્સ કહેવામાં આવે છે, અને વિશાળ પ્રદેશ વોરીમી માટે ઊંડા સાંસ્કૃતિક મહત્વ ધરાવતા અસંખ્ય સ્થળોનું ઘર છે. 11 મે 1970ના રોજ જ્યારે તેઓ પસાર થયા, ત્યારે બંદરનું નામ કેપ્ટન કુક દ્વારા રાખવામાં આવ્યું હતું. સર ફિલિપ સ્ટીફન્સ, જેઓ એડમિરલ્ટીના સેક્રેટરી હતા, તેમનું સન્માન કર્યું હતું.
સ્ટીફન્સ કુકના અંગત મિત્ર હતા અને સફરની કમાન્ડ માટે તેમની ભલામણ કરી હતી. એવું લાગે છે કે કુકની પ્રારંભિક પસંદગી વાસ્તવમાં પોઈન્ટ કેપલ અને કેપલ બે હતી, પરંતુ તેના બદલે પછીથી કેપલ બેનો ઉપયોગ કર્યો હતો. બંદરમાં પ્રવેશનાર પ્રથમ જહાજ સાલામેન્ડર હતું, જે ત્રીજા ફ્લીટનું જહાજ હતું, જેણે પાછળથી 1791માં સાલામેન્ડર ખાડીના ઉપનગરને તેનું નામ આપ્યું હતું. તે જ વર્ષે નાસી છૂટેલા ગુનેગારો, જે તે સમયે બોલ્ટર તરીકે ઓળખાતા હતા, તેમણે આ વિસ્તારમાં કોલસો શોધી કાઢ્યો હતો. 1795માં HMS પ્રોવિડન્સના ક્રૂએ વોરિમી લોકો સાથે રહેતા ભાગી ગયેલા ગુનેગારોના જૂથને શોધી કાઢ્યું હતું. પોર્ટ સ્ટીફન્સ ભાગી ગયેલા ગુનેગારો માટે લોકપ્રિય આશ્રયસ્થાન બની ગયું હતું અને તેથી 1820માં સૈનિકોની એક ચોકી સ્થાપવામાં આવી હતી, જે હવે સોલ્જર્સ પોઈન્ટ તરીકે ઓળખાય છે. 63 ટન વજની કટર લેમ્પ્ટન જહાજ, જેની કમાન્ડ કેપ્ટન જેમ્સ કાર્લેટ દ્વારા આપવામાં આવી હતી, તેણે 1816માં બંદરમાંથી લાકડા અને ઊન મોકલવાનું શરૂ કર્યું હતું. કાર્લેટના ઉપનગરનું નામ કેપ્ટનના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું. પોર્ટ સ્ટીફન્સમાં મોટાભાગની જમીન નબળી છે અને તેની ખેતીની ક્ષમતા ખૂબ જ મર્યાદિત છે. આ કારણોસર ઐતિહાસિક રીતે ત્યાં કોઈ મોટા નગરનો વિકાસ થયો નથી અને તે ક્યારેય નોંધપાત્ર બંદર તરીકે વિકસિત થયું નથી. ન્યૂકેસલનું મુખ્ય શહેર અને પોર્ટ સ્ટીફન્સથી લગભગ 45 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં હન્ટર નદીના મુખ ઉપર વિકસિત થયું છે. આ હોવા છતાં 1920માં દેશના અખબાર ધ ડેઇલી ઓબ્ઝર્વર દ્વારા થયેલા પ્રસ્તાવમાં પોર્ટ સ્ટીફન્સને નવા રાજ્યની રાજધાની બનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ દરખાસ્ત ઓબ્ઝર્વરના તંત્રી વિક્ટર થોમ્સનનો વિચાર હતો, જે સિડની કેન્દ્રિત ભંડોળ અને શાસન પર સતત ગ્રામીણ ઓસ્ટ્રેલિયન વિરોધિતાના પ્રતિભાવમાં હતો. કે ઘણા ગ્રામીણ અખબારોએ દાવો કર્યો હતો કે તે ગ્રામીણ ઓસ્ટ્રેલિયન નગરોને સહાય કરવામાં અવગણના કરવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દૂર હોવાને લીધે અને નોંધપાત્ર નાગરિક વસ્તીના અભાવને કારણે રોયલ ઓસ્ટ્રેલિયન નેવીએ નેલ્સન ખાડી ખાતે HMAS એસોલ્ટ, એક લેન્ડિંગ તાલીમની સંસ્થાની સ્થાપના કરી હતી. HMAS એસોલ્ટની બીમાર ખાડી હજુ પણ ઊભી છે અને તેનો ઉપયોગ પોર્ટ સ્ટીફન્સ કોમ્યુનિટી આર્ટ સેન્ટર દ્વારા કરવામાં આવે છે. બંદરની આસપાસ માછીમારી, રજાઓ અને નિવૃત્તિ સમુદાયો તરીકે સંખ્યાબંધ નાના નગરોનો વિકાસ થયો હતો. 1970ના દાયકાથી સિડનીથી સુધારેલ માર્ગ એક્સેસ અને દરિયાકાંઠાની નિવૃત્ત જીવનશૈલીની વધતી જતી લોકપ્રિયતા સાથે આ નગરનો ખૂબ જ મોટો વિકાસ થયો છે. મિત્રો, તમે સામે જોઈ શકો છો, એ સામે ઓફ રોડ વ્હીકલનું સ્ટેન્ડ છે અને એ ઓફ રોડ વ્હીકલમાં તમને રણના વચ્ચે લઈ જાય છે અને સેન્ડ ડ્યુન્સ ઉપરથી ત્યાં સ્લાઇડિંગ પણ કરાવે છે, સ્કી પણ કરાવે છે. ખૂબ જ જબરજસ્ત એ એડવેન્ચર છે અને તમે આવો તો એ એડવેન્ચરની ચોક્કસ લાભ લેવા વિનંતી. મિત્રો, પોર્ટ સ્ટીફન આવી ગયા છે. ખૂબ જ અદ્ભુત નજારો છે અને અત્યારે થોડું પેટ પૂજા કરવા બેઠા છીએ. તમે જોઈ શકો છો આજુબાજુનો વ્યૂ. ખૂબ જ સુપર્બ સી સાઈડ છે અને એકદમ પ્લેઝન્ટ વેધર છે. ગરમી પણ જરાય નથી લાગતી, ઠંડી પણ નથી લાગતી. આ રજીન, હાય. મિત્રો, અહીંયા બાજુમાં જ એક સુંદર નાનકડો બીચ હતો. એ બીચ ઉપર આવ્યા છીએ. તમે જોઈ શકો છો ઓસ્ટ્રેલિયાની આ ખરેખર ખૂબી છે કે ત્યાં દરેક જગ્યાએ તમને આવા સુંદર બીચ જોવા મળે
અને આ બીચ એવી એકાંત જગ્યાએ છે કે તમે ખૂબ જ શાંતિનો અનુભવ કરી શકો અને એકદમ ક્રિસ્ટલ ક્લિયર પાણીનો પણ અનુભવ કરી શકો. અત્યારે થોડી ઠંડી છે એટલે ઠંડીના અંદર નાહવાની ઈચ્છા નથી થતી, પરંતુ ગરમીના અંદર આવા બધા બીચ ઉપર ખરેખર તમે એક જીવન માણી શકો, એક લાઈફ જીવી શકો અને આ સુંદર નજારા સાથે તમે મજા માણી શકો. અને આવા બીચના આજુબાજુ લોકોના ઘર હોય છે અને એ ઘરોના અંદર એ લોકો ખૂબ જ સરસ રીતે જીવન જીવતા હોય છે. અને મિત્રો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્ટલ ક્લિયર પાણી છે અને આજુબાજુનો આટલો સરસ નજારો, સામે ઘર પણ દેખાઈ રહ્યા છે અને ખરેખર એક અદ્ભુત વાતાવરણ અને અદ્ભુત જીવન અહીંયાનું છે. મિત્રો તમે આજુબાજુ જોઈ શકો છો આ બંદર છે અને એ બંદર ઉપર બધા જહાજો લોંગરેલા છે અને એમાંથી માલની હેરફેર થઈ રહી છે અને એના માટે જેટીઓ બનાવવામાં આવી છે અને એ જેટીઓમાંથી રેલવે અને રોડ દ્વારા અલગ અલગ જગ્યાએ આ પહોંચાડવામાં આવી રહ્યું છે. અને આ પોર્ટ સ્ટીફન જે છે એ આ બંદર તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો અહીંથી હવે આપણે કેવ બીચ તરફ જઈ રહ્યા છીએ. એ ખૂબ સુંદર બીચ છે અને એ બીચના જે બાજુના પહાડોના અંદર પાણી અને હવાના કારણે થઈ અને જબરજસ્ત ગુફાઓ બનેલી છે અને ખરેખર એક જોવા જેવું સ્થળ છે. એ કેવ બીચની હું તમને થોડી માહિતી આપી દઉં. કેવ બીચ એ સ્વાન્સી આઇલેન્ડ ઉપર લેક મેક્વરી અને પેસિફિક મહાસાગર વચ્ચે ગ્રેટર ન્યૂકેસલ, ન્યૂ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયામાં આવેલો વિસ્તાર છે. તે સિટી ઓફ ધ લેક મેક્વરી સ્થાનિક સરકારી વિસ્તારનો એક ભાગ છે. નજીકના દરિયા કિનારા ઉપર મોટી સંખ્યામાં ગુફાઓ માટે આ વિસ્તારનું નામ કેવ બીચ આપવામાં આવ્યું છે. તેની પાસે સર્ફિંગ બીચ છે જે સ્થાનિક સર્ફર માટે ખૂબ જ લોકપ્રિય છે. તે માછલી પકડવા માટે પણ ખૂબ જ લોકપ્રિય છે, જેમાં મુખ્ય માછલીની પ્રજાતિઓ પ્રપંચી લાલ મોરવેંગ છે. અહીંના સ્થાનિક વ્યવસાયોમાં રેસ્ટોરન્ટ, રિસોર્ટ, ગ્રોસરી સ્ટોર્સ અને કેફેનો સમાવેશ થાય છે. કેવ બીચ લગભગ 43 કિલોમીટર વિસ્તારને આવરી લે છે. ઉપનગરની પશ્ચિમ બાજુ મુખ્યત્વે તમામ રહેણાંકો આવેલા છે. પૂર્વમાં ત્યાં વધુ દુકાનો, કાફે, રેસ્ટોરાં અને દૂર પૂર્વમાં બીચ છે. ઉત્તરમાં સ્વાન્સી હેડ્સ અને હેમ્સ બીચ છે, જેનું નામ સર્ફ લાઈફ સેવિંગ ક્લબની પાછળ એક ટેકરી ઉપર રહેતા પરિવારના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. હેમના ખડકાળ વિભાગને સ્થાનિક લોકો દ્વારા ફ્રેન્ચીઝ બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દક્ષિણમાં પીની બીચ છે. સ્વાન્સી કેવ્સ બીચ સર્ફ લાઈફ સેવિંગ ક્લબની સ્થાપના 1929માં સ્વાન્સીના પુરુષોના જૂથ દ્વારા કરવામાં આવી હતી, જેઓ સ્વાન્સી હેડ્સ અને પીની બીચ વચ્ચે સર્ફ લાઈફ સેવિંગની ક્લબની સ્થાપના કરવા માંગતા હતા. જમીન અનુદાન માટે પ્રારંભિક સર્વેક્ષણ 1864માં થયું હતું અને પ્રારંભિક પેટા વિભાગો 1935માં શરૂ થયા. 1940ના દાયકામાં શ્રી માવસને કેવ બીચના વિકાસની શરૂઆત કરી. એક તબક્કે તેણે સિલ્વર વેલી મિનરલ્સ નામના ખાણકામના સાહસમાં જાપાનીઝ કસ્ટોડિયનને સામેલ કર્યું, પરંતુ તે વિકાસ કરવામાં નિષ્ફળ ગયું. પરંતુ સ્પૂન રોક્સ ખાતેનું બેકવોટર જહાજોમાં કોલસો લોડ કરવા માટે બનાવવામાં આવ્યું હતું, જે સફળ થયું હતું. 1958માં કેવ્સ બીચ પર ધ માવસન નામની નવી હોટલને મંજૂરી આપવામાં આવી હતી. આ પબ 60 અને 70ના દાયકા દરમિયાન ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય થઈ હતી. તેણે મિડનાઇટ ઓઇલ,
કોલ્ડ ચીઝલ અને ધ એન્જલ્સ જેવી બ્રાન્ડનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. હોટલ સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ લોકપ્રિય હતી, પરંતુ આખરે 9મી ઓક્ટોબર 1981ના રોજ માવસનોએ હોટલને $1.2 મિલિયન વેચી દીધી હતી. 2018માં માવસન નામની એક રેસ્ટોરન્ટ ખુલી, જેનું નામ જૂની હોટલની સ્પષ્ટ યાદ અપાવતું હતું. સ્વાન્સી હાઈસ્કૂલ 1964માં કેવ્સ બીચ પર ખોલવામાં આવી હતી અને કેવ બીચ પબ્લિક સ્કૂલ 1968માં હાઈસ્કૂલની બાજુમાં ખોલવામાં આવી હતી. મિત્રો, તમે જોઈ શકો છો એટલી જબરજસ્ત ગુફાઓ છે અને ખરેખર મને બચપનની યાદ આવી ગઈ આ ગુફાઓ જોઈને કે અહીંયા સંતાકુકડી રમ્યા હોય, 10-15 જણનું ટોળું લઈને આવ્યા હોય અને સંતાકુકડી રમવાની ખૂબ મજા આવી જાય એવી જગ્યા છે. આ જગ્યાએ હોરર ફિલ્મનું પણ શૂટિંગ કરી શકાય અને ખરેખર કુદરતની એક અદ્ભુત કારીગરી કહી શકાય કે પાણી અને હવાના જોરથી આ ખડકોના અંદર ધોવાણ થવાથી એટલી મસ્ત એડવેન્ચર ગુફાઓ આ તમને જોવા મળી રહી છે. મિત્રો, આજનો ખૂબ જ સુંદર દિવસ આપણે માણ્યો. પોશ સ્ટીફન અને કેવ બીચનો નજારો જોયો. ખરેખર ખૂબ જ મજા આવી આજે. હવે નવા વિડીયોમાં ફરી મળીશું અને મારા આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. મારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારું કોઈ પણ સૂચન મને બેઝિઝક કોમેન્ટમાં લખીને મોકલજો. હું દરેકે દરેક કોમેન્ટ વાંચું છું અને એનો રિપ્લાય પણ કરું છું
અને તમારા સહકારની અપેક્ષા હંમેશા રહેશે. તમે મને ખૂબ જ પ્રેમ અને સહકાર આપો છો અને આપતા રહેશો. બાય બાય, સી યુ, ટાટા, આવજો.